ભરૂચના પૌરાણિક શ્રી લીંબચ માતાનું પૌરાણિક મંદિરનો જીર્ણોદ્ધાર તેમજ કોમ્યુનિટી હોલ વિદ્યાર્થીઓ માટે છાત્રાલય ભવનનું ભૂમિપૂજન કરાયું। ભરૂચના પૌરાણિક શ્રી લીંબચ માતાનું પૌરાણિક મંદિરનો જીર્ણોદ્ધાર તેમજ સમાજના નાના મોટા સામાજિક પ્રસંગો માટે કોમ્યુનિટી હોલ વિદ્યાર્થીઓ માટે છાત્રાલય ભવન નિર્માણનું ભૂમિપૂજન ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું। ભરૂચના હાથીખાના વિસ્તારના બહાદુર ગુજરમાં આવેલા પૌરાણિક લીંબચ માતાનું પૌરાણિક મંદિરનો જીર્ણોદ્ધાર તેમજ સમાજના નાના મોટા સામાજિક પ્રસંગો માટે કોમ્યુનિટી હોલ વિદ્યાર્થીઓ માટે છાત્રાલય ભવન નિર્માણનું કાર્ય ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલની ગ્રાન્ટમાંથી સાકાર થનાર છે। ભૂમિપૂજન વિધિ ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના વરદ હસ્તે યોજાઈ હતી। સ્વામિનારાયણ મંદિરના સ્વામી રઘુનંદનજી, સ્વામિનારાયણ મંદિર દાંડિયા બજાર જિલ્લા ભાજપના મહામંત્રી નિરલ પટેલ, પાલિકા ચેરમેન ભાવિન પટેલ, પાલિકા સભ્યો તેમજ લીંબચિયા સમાજ પ્રમુખ પ્રભુદાસ વાડન, હરિભાઈ વાડન સહિતના અગ્રણી અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા। ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ દરેક સમાજના ઉત્થાન માટે કટિબદ્ધ હોવાનું જણાવી સહકાર માટે તમામને આગળ આવવા અનુરોધ કર્યો હતો। માતા કી આજે ઘણો આનંદ થયો। માતાજીએ કૃપા કરી અને યોગાનું યોગ, હું તો ગઈકાલે પ્રસંગ સમજતો હતો, પછી મેં વિચાર કર્યો, મેં કીધું હજી કોઈ લેવા કેમ આવ્યું નથી, તો મેં જીતુભાઈને ફોન કર્યો, કીધું 11 વાગવા આવ્યા, પ્રસંગ આજે છે કે કાલે? મને કે સ્વામી આવતીકાલે છે। એટલે આજે આવવાનું થયું। માતાજીના રૂડા આશીર્વાદ, એમને પ્રેમરૂપી સાડીનો પાલવ આજે અમારા બધાની માથે ફર્યો અને અમે આજે માતાજીના મંદિરના પાયાનું ખાતમુહૂર્ત કર્યું। એટલે અમે આજના દિવસના સાક્ષી છીએ। જ્યારે મંદિર શિખરબંધ થશે, હોલ તૈયાર થશે, ભવન તૈયાર થશે, ત્યારે જ્યારે એનો ઓપનિંગ હશે, પ્રતિષ્ઠા હશે, ત્યારે એના અમે સાક્ષી હોઈશું। વાળંદ સમાજની સાથે તો અમે જ્યારથી દીક્ષા લઈએ, સંપ્રદાયમાં આવીએ, સ્વામિનારાયણ સંપ્રદાયમાં, ત્યારથી અમારું લેણું છે। સ્વામિનારાયણ સંપ્રદાયમાં અને તમામ સંપ્રદાયોમાં જ્યારે કોઈ પણ નવ દીક્ષિત થાય ત્યારે સૌ પ્રથમ અમે બધાના માથે હાથ મૂકીએ, પણ એક વાળંદ સમાજ એવો છે કે ગમે તેવા ભગવાન હોય તો પણ એમનો હાથ એ ભગવાનના માથે પણ ફરે, સંતના માથે ફરે, આચાર્ય હોય, કોઈ મઠાધિપતિ હોય તો બધાના માથે વાળંદ સમાજનો હાથ ફરતો હોય છે। એટલે અમારું તો ઋણ છે। માટે સ્વામિનારાયણ મંદિર દાંડિયા બજાર ભરૂચ ખાતે જ્યારે આવું સરસ મજાનું કાર્ય થાય છે, ત્યારે એક સાધુ તરીકે અમારા ધોતિયામાં આવેલી ભેટમાંથી આજે અમે અહીંયા 11,000નું દાન સમર્પિત કરીએ છીએ। આવું સરસ મજાનું મંદિર જ્યારે માતાજીનું થતું હોય અને સરસ વિદ્યાર્થીઓ માટે ભવન થતું હોય, આ એક હિન્દુ જાગૃતિ માટેનું કાર્ય છે। અત્યાર સુધી આપણા મંદિરો ઘણા ખંડિતો થયા, પણ હવે ખંડિત થવા દેવા નથી। હવે નવો જીર્ણોદ્ધાર કરી અને સમાજને જાગૃત કરવાનું કાર્ય અત્યારે આ મહાનુભાવો કરી રહ્યા છે। કે આપણા બધાના મનમાં જે વાતો હતી બધી જ કહી દીધી। એટલે એક પ્રકારે સ્વામીજીના આશીર્વાદ પણ મળી ગયા છે। આપણે આશા રાખીએ કે આપણા પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં સ્વામીજી હાજર હશે જ। અહીંયા હશે કે જ્યાં હશે ત્યાં સ્વામી આવી જ જતા હોય છે। ભરૂચના જૂના વિસ્તારમાં આપણે આ પ્રકારનું કામ કરીએ એ જ મોટી બાબત છે। હવે કોઈ સમાજ અત્યારના સમયમાં માત્ર કોઈ પરંપરાગત વ્યવસાય સાથે જોડાયેલો હોય એવું નથી। હવે સમાજ જીવન જ બિલકુલ અપ થઈ ગયેલું છે। એટલે આપણા આ સમાજમાંથી પણ ગણવા હોય તો બધા બહુ લોકો એવા હશે કે જેણે આખા સમાજમાં બધા સમાજ થઈને નામના મેળવી હશે, એવા બહુ મોટી સંખ્યા હશે। અને હવે ભવિષ્યમાં આપણને આ બધું વધારે જોવા મળશે। અને આમે આપણે બધા લોકો હિન્દુ સમાજની સામાજિક એકતાને મજબૂત કરવા માટે જ કામ કરીએ છીએ। અને આ વાત એવી છે કે આપણને બધાને બહુ સહેલાઈથી સમજાઈ જાય। નહીં તો આપણું અધ્યાત્મ અને પછી આપણું હિન્દુત્વ અને આ બધી વાતો સમજવા માટે તો પ્રત્યક્ષ આ બધા ક્ષેત્રોમાં કામ કરવું પડે અને પછી થોડા વર્ષો પછી થોડુંક સાધારણ ખ્યાલ આવે। પણ સામાજિક એકતા, આપણા સમાજની એકતા સાથે બીજા સમાજોની સાથે પરસ્પરતા કેવી રીતે રાખવી એ તો બહુ સહેલાઈથી આપણને સમજાઈ જાય એવી બાબતો છે। આપણે આશા રાખીએ કે આ કામ તરત શરૂ થાય।
અમારા મેહુલભાઈ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં કામ કરે છે, અમારા માટે પણ મોટી પ્રેરણા છે. અમને માર્ગદર્શન આપી શકે એ પ્રકારની કક્ષામાં એ કામ કરે છે અને મને લાગે છે કે આખા ભરૂચ જિલ્લાના બધા જ આગેવાન લોકો એમને પણ ઓળખે છે કે કામ એમના કારણે વધારે સરળ થવાનું આપણું, અને એમને પણ આ પ્રકારના બધા કામોમાં ખૂબ રસ હોય છે. મેં કીધું એ પ્રમાણે કોઈ પણ સમાજનું આ પ્રકારનું કામ કરવું હોય તો નાનો કોઈ ગરીબ સમાજ હોય, મધ્યમ વર્ગનો સમાજ હોય, એને સ્વાભાવિક રીતે ટેકાની જરૂર હોય. જે સમાજના આગેવાનો ઈચ્છું હતું એ પ્રમાણે આપણે મદદ કરી છે. હજી પણ આ કામ જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી મદદ કરીશું. આપણે લોકો આખો સમાજ પણ ચિરાગભાઈ ભટ્ટનું સ્વાગત. કોઈ પણ સમાજ જે બહુ આગળ, જેણે આખા રાજ્યમાં જિલ્લાઓમાં મોટા મોટા ભવનો બનાવ્યા હશે, મંદિરોનું નિર્માણ કર્યું હશે, એમની શરૂઆત પણ આવી જ હોય છે. એટલે આપણે પણ એવું ઈચ્છીએ અને પરમાત્મા પાસે પ્રાર્થના કરીએ કે આપણને પણ આ ઊંચાઈએ લઈ જાય. કોઈ પણ સમાજે આગળ વધવા માટે જે લોકો, જે સમાજ આગળ વધ્યા છે એમાંથી શીખવાનું હોય છે. અને હજી આપણા સિવાય પણ એવા સમાજો છે કે જેને આપણા સુધી પહોંચવામાં પણ મુશ્કેલી છે હજી, તો એમના માટે પણ આપણા બધાના મનમાં કરુણાનો ભાવ હોય. આ બંને સ્થિતિ આપણને આગળ લઈ જવા માટે ખૂબ પોઝિટિવ બનાવતી હોય છે. અને એટલા માટે આજે સમાજના લોકો, આગેવાનો ભેગા થયેલા છે. આપણે બધા લોકો મહેનત કરીએ. મને અગાઉ પ્રભુદાસભાઈએ કીધું એ પ્રમાણે શહેરમાં બાકીના સ્થાનો પર પણ સમાજ માટે એમણે જગ્યા લીધી છે. એટલે માત્ર આ કામ પૂરું કરવું એટલું નહીં, પરંતુ એમાં પણ આપણે બધા લોકો આગળ વધીશું અને સાથે મળીને આપણે બધા લોકો કામ કરીશું. સમાજનો 500ની વસ્તી હોય કે 5 લાખની વસ્તી હોય, એને મદદ કરવાની જ હોય અને આપણે કરીએ જ છે. મેં કીધું એ પ્રમાણે આ કામ પૂરું થાય ત્યાં સુધી હંમેશા સમાજની સાથે આપણે રહીશું. કોઈ પ્રકારની મુશ્કેલી નહીં આવે. આપણે સાથે મળીને આગળ વધીશું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાની તક મળી. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય જય ગરીબ. રિયાઝ પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ.